વેલકમ બેક ટુ ધ જ્ઞાનવાલા ગુજ્જુ. તમે હાઈવે પર ગાડીઓ તો 80 થી 100 ની સ્પીડમાં દોડતી જોઈ જશે, રાઈટ? પણ શું ક્યારેક ગામડાની સાંકડી અને વાંકડી ગલીમાં બળદગાડાને 100 થી 70 કિમીના ઝડપે દોડતા જોયા છે? સાંભળવામાં થોડું ડર જેવું લાગશે, રાઈટ? પણ આ કોઈ સ્ટન્ટ નથી. હું વાત કરી રહ્યો છું મહેસાણાના વિસનગર તાલુકાના વાલમ ગામના, જે 600 વર્ષ જૂનો ભવ્ય વારસો છે. તેનું નામ છે હાથિયા અને ઠાઠુ મહોત્સવ. આજે આપણે વાત કરીશું એક એવા મેળા વિશે જ્યાં શ્વાસ રોકાઈ જાય એવી હરીફાઈ થાય છે, જેના પરથી આખા વર્ષનું ભવિષ્ય નક્કી થાય છે. તો ચાલો આજે આપણે જાણીશું આ ભવ્ય મહોત્સવ વિશે. તો મિત્રો, આ મહોત્સવનો ઇતિહાસ ઘણો ઊંડો છે. વાલમ ગામમાં પલ્લવી માતાજી અને સુલેશ્વરી માતાજી એમ બે પવિત્ર મંદિરો આવેલા છે. વર્ષો પહેલા દરબાર રાજાના વંશજો હાથી લઈને માતાજીના દર્શને આવતા હતા અને ત્યારથી જ આ પરંપરા શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે. પહેલા આ ઉત્સવનું આયોજન નાગર બ્રાહ્મણો કરતા હતા, પણ સમય જતા હવે પાટીદાર સમાજના ભાઈઓ આ 600 વર્ષ જૂની પરંપરાને જીવંત રાખી રહ્યા છે. ચૈત્ર મહિનામાં ઉજવાતો આ તહેવાર વાલમના પ્રાચીન અને સમૃદ્ધ ઇતિહાસની સાક્ષી પૂરે છે. એ વાત કરશું આ મહોત્સવની એવી ખાસ વાત, જેમાં લાખો લોકો ભેગા થાય છે. આ ઉત્સવમાં બે ખાસ પ્રકારના બળદગાડા તૈયાર કરવામાં આવે છે. એકને કહેવાય છે હાથિયા અને બીજાને કહેવાય છે ઠાઠુ. 2 દિવસ સુધી ચાલતી આ દોડમાં કુલ 32 બળદો જોડાય છે. સાંકડી ગલીઓ, અંધારી રાત અને હાથમાં લાકડો લઈને દોડતા ગામના યુવાનો. જ્યારે આ ગાડા 50 થી 60 કિમી ઝડપે વળાંક લે છે, ત્યારે જુનારોના શ્વાસ થંભી જાય છે. આ માત્ર રેસ નથી, પણ આખા ગામની એકતા અને શૌર્યનું પ્રતીક છે. સો દોસ્તો, આ ઉત્સવ માત્ર મનોરંજન માટે નથી. ચૈત્રવદ પાંચમથી શરૂ થતો આ મેળો 11 સુધી ચાલે છે. આ દરમિયાન શુકન જોવાનું ખાસ મહત્વ છે. એવી માન્યતા છે કે જે ગાડી વિજેતા બને છે તેના પરથી આવનારા વર્ષનું ભવિષ્ય ભાંખવામાં આવે છે. એટલે જ તો 7 દિવસ સુધી આખું ગામ માતાજીની ભક્તિમાં લીન હોય છે. વિદેશમાં વસતા ગુજરાતીઓ પણ ખાસ આ 2 દિવસ વાલમ પાછા આવે છે, માતાજીના આશીર્વાદ લેવા અને પોતાની સંસ્કૃતિને માણવા. તો બોસ, કેવો લાગ્યો આપણા મહેસાણાનો જોરદાર મહોત્સવ? જો તમને પણ આ પરંપરા પર ગર્વ હોય તો વિડીયોને લાઈક કરવાનું અને કોમેન્ટમાં જય સુલેશ્વરી લખવાનું ભૂલતા નહીં. આવી જ અજાણી વાતો અને ગરવી ગુજરાતના જ્ઞાન માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો જ્ઞાનવાલા ગુજ્જુને. મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.